Hello, good morning to all of you. I hope that you all are safe and healthy. So, in this video lecture session, we are going to start that unit number 4, part 2. In the last video lecture session, before your mid examination, we have to complete it, unit number 4, part 1, regarding the interview, right? And interview skills. And this is the second part regarding the unit number 4, part 2, is the giving presentation. And after this part, your unit number 4 will complete. Okay, so let's start. What is the meaning of presentation and how you will prepare whenever you going for give any presentation regarding the any topic, right? So આપણે જ્યારે મિડ એક્ઝામિનેશન પહેલાં જ્યારે આપણો વિડીયો લેક્ચર હતો ત્યારે આપણે જે યુનિટ નંબર 4 પાર્ટ 1 ઇન્ટરવ્યૂ સ્કિલ વિશે સમજ્યા હતા. હવે જે આ વિડીયો લેક્ચર છે એમાં આપણે યુનિટ નંબર 4 પાર્ટ 2 કે પ્રેઝન્ટેશન કેવી રીતે આપવું, જ્યારે તમે પ્રેઝન્ટેશન આપવા માટે જાઓ છો તો કેવી રીતે પ્રિપેર કરવું અને પ્રેઝન્ટેશનનું સ્ટ્રક્ચર શું છે, કેવી રીતે તમે કઈ ટેકનિકથી પ્રેઝન્ટેશન આપી શકો છો, એ બધી બાબતો આ જે વિડીયો લેક્ચર છે એમાં સમજવાની છે. તો શરૂ કરીએ. First one, giving presentation. So dealing with the fear of presentation, કે જ્યારે પણ પ્રેઝન્ટેશન આપવાનું તમને કહેવામાં આવે તો ઘણીવાર ઘણા લોકોને સ્ટેજ ફિયર હોય છે, બરાબર છે? તો એ ફિયર જે છે એને આપણે કેવી રીતે દૂર કરી શકીએ? સો વોટ ઇઝ ધ ફિયર ઓફ પ્રેઝન્ટેશન? To effective communication your ideas in the front of the list of few people, you need to present yourself very calm and quiet, energetic and in the fresh mood, and to deliver your message very interestingly. ઓકે, કે જ્યારે તમે પ્રેઝન્ટેશન આપવા માટે જાઓ છો તો તમારું જે પણ ટૉપિક જે છે, બરાબર, તમે જે પણ ટૉપિક વિશે ડિસ્કસ કરવાના છો તો તમે જે પણ લોકો સામે જાઓ છો તો સૌથી પહેલાં તમારા કમ્યુનિકેશનનો જે આઈડિયા છે એ તમારો માઇન્ડમાં ક્લિયર હોવું જોઈએ. તમારું જે માઇન્ડ છે એકદમ પ્રેઝન્ટ ઓફ માઇન્ડ હોવું જોઈએ, એકદમ ફ્રેશ મૂડ હોવું જોઈએ, તમારું જે નેચર છે એકદમ ક્વાઇટ અને કામ હોવું જોઈએ, અને એનર્જેટિક થ્રુ તમે જે પણ ઇન્ફોર્મેશન આપવાના છો એ વેરી ઇન્ટરેસ્ટિંગ એટલે કે રસપ્રદ રીતે તમે માહિતી આપી શકો, એ જે છે એ મેઇન પ્રેઝન્ટેશનનો એક મોટિવ હોય છે. The main fear of the presentation is the thought of the speaking in the front of the audience. કે સૌથી પહેલાં કોઈ પણ ફિયર એટલે કે સૌથી પહેલો ડર કોઈને એ લાગે છે કે કોઈ વ્યક્તિની સામે અમે પ્રેઝન્ટેશન આપશું તો આટલા બધા લોકોની સામે હું કેવી રીતે બોલી શકીશ, રાઈટ? દેન રેસિંગ હાર્ટ, કે ઘણા લોકોના હાર્ટબીટ્સ જે છે એ વધી જાય છે, સ્વેટિંગ થવા માંડે છે, માઉથ એકદમ ડ્રાય થઈ જાય છે, બરાબર છે? તો આ બધા જે છે એ રીઝન્સ છે ફિયર દર્શાવે છે કે કોઈ વ્યક્તિને પ્રેઝન્ટેશન આપવા માટે તમે ફ્રન્ટ ઓફ ધ ઓડિયન્સ છે એ કહો છો તો એને સ્વેટિંગ થવા માંડે, એનું જે છે એ હાર્ટ જલ્દીથી બીટિંગ ફાસ્ટ થવા માંડે. પછી શું થાય ઘણીવાર, તો કે ઘણીવાર એવું થાય કે એ જે માહિતી કહેવા માંગતા હોય એ કહી ન શકે, બરાબર છે? ફિયર છે, એના માઇન્ડમાં ફિયર છે, ધેટ્સ વાય આવું થાય છે, બરાબર છે? તો આવું ન થાય એના માટે છે એ તમારે પ્રેઝન્ટેશન કેવી રીતે તૈયાર કરવું કે જેથી તમે જે છે ઇઝીલી જે પણ માહિતી છે એ ઇન્ફોર્મેશન શેર કરી શકો. તો એ જ આપણે અહીંયા શીખવાનું છે. સો વોટ ટાઈપ્સ ઓફ એક્શન ટેકન બિફોર પ્રેઝન્ટેશન? તો તમે જ્યારે પ્રેઝન્ટેશન આપવા માટે જાઓ છો તો એની પહેલાં તમારે શું તૈયારી કરવી જોઈએ, કયા એક્શન્સ લેવા જોઈએ? સો ફર્સ્ટ વન ઇઝ પ્રિપેર પ્લાન એન્ડ પ્રેક્ટિસ ધ ટોપિક ઓફ પ્રેઝન્ટેશન. કે સૌથી પહેલાં તમારે શું કરવાનું છે કે તમે જે ટોપિક પર પ્રેઝન્ટેશન આપવાના છો એનો એક પ્લાન બનાવો, બરાબર છે? અને અકોર્ડિંગ ટુ પ્લાન તમે એને પ્રિપેર કરો જે પણ ટોપિક પર તમે ડિસ્કશન કરવાના છો એ. સો ફર્સ્ટ ટોપિક એ છે. સેકન્ડ વન, ડેવલપ એન ઇન્ટરેસ્ટ ઇન ધ ટોપિક ફોર યોર પ્રેઝન્ટેશન. કે તમે જે ટોપિક પર પ્રેઝન્ટેશન આપવાનો છો એને રિગાર્ડિંગ જે પણ વિધાઉટ પહેલાં કહેવાય છે કે સ્ટાર્ટિંગ તમે કરો છો એ પહેલાં કોઈ એક શોર્ટ સ્ટોરી, બરાબર છે, કે પછી કોઈ એવી ફેક્ટ થિંગ્સ કે જે કોઈ બીજા લોકોને ખબર ન હોય અથવા તો ખ્યાલ હોય તો તમે એને એક માઇન્ડમાં એક એન્ઝાઇટી ક્રિએટ કરો કે એક ઉત્સાહ ક્રિએટ કરો, જાણવાની એક એની જિજ્ઞાસા ક્રિએટ કરો કે જેથી એ વધારે તમારું પ્રેઝન્ટેશન છે એ સારી રીતે સાંભળી શકે. થર્ડ વન, પ્રેક્ટિસ યોર ઓપનિંગ સ્ટેટમેન્ટ સેવરલ ટાઈમ્સ. કે તમે જે પણ ઓપનિંગ સ્ટેટમેન્ટ એટલે કે સૌથી પહેલાં જે તમે બોલવાના છો પ્રેઝન્ટેશનમાં તો એ ઓપનિંગ સ્ટેટમેન્ટ છે ને ઘણીવાર તમે પ્રેક્ટિસ કરો, બરાબર છે? તો એનાથી શું થશે કે તમે સ્ટાર્ટિંગ જે છે એ ઝડપથી પકડી શકશો. દેન આફ્ટર રિહર્સ યોર એન્ટાયર પ્રેઝન્ટેશન એટલીસ્ટ ટ્વાઇસ. કે તમારું આખું પ્રેઝન્ટેશન છે એને 2 થી 3 વાર, ઓકે, મિનિમમ તો કહે છે કે 2 વાર તમારે જે છે એ રિવાઇઝ કરવું જ જોઈએ.
તો શું થશે કે જો તમે રિહર્સ કરશો પ્રેઝન્ટેશનને તો તમે ઇઝીલી જે પણ ઇન્ફોર્મેશન છે એ શેર કરી શકશો. Then after prepare for the questions and the answer regarding the topic of the presentation કે તમે જે પ્રેઝન્ટેશન આપવાના છો એને રિગાર્ડિંગ શોર્ટ ક્વેશ્ચન આન્સર્સ પ્રિપેર કરો કે આફ્ટર તમે પ્રેઝન્ટેશન પર કમ્પ્લીટ થાય છે પછી જે છે તમે એમને પૂછી શકો. બરાબર છે. Then active at the whole is early and we can say that check the arrangement, equipment and your PowerPoint slides કે સૌથી પહેલાં તમારે હોલમાં જે પણ સેમિનાર હોલ છે બરાબર છે કે જ્યાં તમે પ્રેઝન્ટેશન આપવાના છો ક્લાસરૂમ છે તો ત્યાં તમે સૌથી પહેલાં અર્લિયર પહોંચી જાઓ. એરેન્જમેન્ટ બધી ચેક કરી લો કે પ્રોજેક્ટર અવેલેબલ છે કે નહીં, બરાબર છે, નેટ અવેલેબલ છે કે નહીં, સ્લાઇડ્સ અવેલેબલ, જે તમે સ્લાઇડ છે ઘણીવાર એવું થાય છે કે સ્લાઇડ્સ જે તમે બનાવી હોય તો એ પર્ટિક્યુલર માઇક્રોસોફ્ટ ઓફિસ 7 છે કે 10 છે 13 છે બરાબર છે તો એમાં તમે બનાવી હોય તો ઘણીવાર એ સપોર્ટ કરે છે નથી કરતી તો એ આખું એક પાવર પોઈન્ટ તમારું ચેક કરી લેવું જોઈએ, સ્લાઇડ્સ ચેક કરી લેવી જોઈએ. Then look toward the participants and talk to them so as to ensure you are not be a nervous and while to speaking and your voice is to be a flowing freely કે સૌથી પહેલાં તમારે તમારા પાર્ટિસિપન્ટ્સ છે એની સામે જોઈ લેવું જોઈએ અને એમની સાથે વાત કરી લેવી જોઈએ. ઘણીવાર શું થાય છે કે એક્ઝામમાં પણ ઘણીવાર જો પ્રેઝન્ટેશન તમને જે છે પ્રેક્ટિકલ એક્ઝામિનેશનમાં આપવામાં આવે છે બરાબર તો તમને ગ્રુપ સાથે પ્રેઝન્ટેશન આપવાનું કીધું હોય તો તમે તમારા પાર્ટિસિપન્ટ સાથે પહેલાંથી જ વાત કરી લો કે આની આટલી ફર્સ્ટ લાઈક તમે છે 20 સ્લાઇડ્સ બનાવી હોય તો ફર્સ્ટ 5 સ્લાઇડ્સ છે તો આ કરશે, સેકન્ડ 5 to 10 સ્લાઇડ્સનો જે સ્લોટ છે એ સેકન્ડ ફ્રેન્ડ કરશે તો એ તમે ટોક કરી લ્યો છો પહેલાંથી તે ડિસાઇડ. તો શું થશે કે જ્યારે તમે પ્રેઝન્ટેશન આપો છો તો એટ ધેટ ટાઈમ કોઈ કહેવાય કે કન્ફ્યુઝન ક્રિએટ ન થાય અને તમે ફ્રીલી જે પણ વાત કહેવા માંગો છો એ કહી શકો છો. હવે પ્રેઝન્ટેશન છે એ ઘણી જગ્યાએ તમે યુઝ કરી શકો છો લાઈક કે તમે ક્લાસરૂમમાં જે છે તમને પ્રેઝન્ટેશન ફોર એક્ઝામિનેશન પોઈન્ટ ઓફ વ્યૂ આપવામાં આવતું હોય. સેકન્ડ છે એ પ્રેઝન્ટેશન છે એ બિઝનેસ ડીલ્સ માટે આપવામાં આવતું હોય છે કે કોઈ બિઝનેસ ડીલ્સ છે બરાબર છે તો બિઝનેસ ડીલ્સ કરવા માટે પણ તમે ઘણીવાર જે છે એ ઘણીવાર ન્યૂઝમાં જોતા હશો, ઘણીવાર જે છે એ તમે કોઈ મૂવીઝમાં જુઓ છો, સિરિયલ્સમાં જુઓ છો કે એ લોકો બિઝનેસ માટે જે ડીલ કરે છે તો એને રિગાર્ડિંગ પ્રેઝન્ટેશન આપે છે કે જેથી જે સામેવાળી જે પાર્ટી છે ઇઝીલી જે છે કંપનીનો જે કહેવાય કે ઓવરવ્યૂ લઈ શકે અને ઇન્વેસ્ટ કરવું કે નહીં એને રિગાર્ડિંગ એને ઇન્ફોર્મેશન મળી શકે. Then what are the structures of the preparation of the presentation કે સ્ટ્રક્ચર શું છે કે તમે કેવી રીતે પ્રેઝન્ટેશન બનાવી શકો છો ઓર તમે એને કહી શકો છો કે ફોર્મેટ ઓફ પ્રેઝન્ટેશન. સો ફર્સ્ટ વન દેર આર ધ ઇન્ટ્રોડક્શન. ફર્સ્ટ વન તમે જ્યારે પણ પ્રેઝન્ટેશન આપો છો તો ફર્સ્ટ સ્લાઇડ જે છે તમારી ઇન્ટ્રોડક્શન સ્લાઇડ હોય છે જેમાં તમારું પોતાનું નામ, તમે કયા ટોપિક પર પ્રેઝન્ટેશન આપવાનો છો બરાબર છે, કંપની છે તો કંપની રિગાર્ડિંગ પ્રેઝન્ટેશન આપો છો તો કંપની જે છે એનું નેમ, કંપનીના જે છે એ સિન્સ કેટલા યર્સથી કામ કરે છે બધી ઇન્ફોર્મેશન જે છે એ ઇન્ટ્રોડક્શન પાર્ટમાં આવે છે બરાબર છે. એના માટે જે છે પ્રેઝન્ટેશન આવે, વોટ આર ધ ઓબ્જેક્ટિવ ઓફ યોર presentation, this all are considered in the introduction part. Then after main body is considered regarding the all over in detail we can say information regarding whatever you are talking to in this presentations, right કે પ્રેઝન્ટેશન છે તો એમાં તમે જે પણ ઇન્ફોર્મેશન છે બરાબર છે એ શેર કરવાના છો તો મેઇન બોડી છે એમાં તમે ઓવરઓલ ટોપિક બધા જ લેશો, એની ઇન્ફોર્મેશન જે છે એ કન્સિડર થાય છે. Then after conclusion, there are the overall summary of your presentation. In the last slides you have to consider the conclusion કે તમે કોઈ ટોપિક રિગાર્ડિંગ જો ડિસ્કશન કરતા હોય તો એ ટોપિકના અંતે તમને શું જાણવા મળ્યું અને ક્યાં એનો યુઝ થઈ શકે છે તો એ તમારે છે એ કન્ક્લુઝન પાર્ટમાં કન્સિડર કરવાનું રહેશે. Okay, so in the structure of presentation there are the mainly 3 types: introduction, main body and conclusion, and according to that you have to prepare your presentation. Then after how presentation are planned કે તમે પ્રેઝન્ટેશનને કેવી રીતે પ્લાન કરી શકો છો. So first one, there are the planning a presentation કે સૌથી પહેલાં કોઈ ટોપિક છે એને રિગાર્ડિંગ પ્લાન કરો કે તમને કોઈ પણ તમને કીધું છે કે ફોર એક્ઝામિનેશન પોઈન્ટ ઓફ વ્યૂ તમને પ્રેઝન્ટેશન આપવામાં આવ્યું હોય તો એટ ધ ટાઈમ તમે પ્લાન કરો પ્રેઝન્ટેશનનો કે તમને કયો ટોપિક આપવામાં આવ્યો છે, તમે ક્યાંથી ઇન્ફોર્મેશન લેશો બરાબર છે. દેન આફ્ટર એનાલાઇઝ યોર ઓડિયન્સ. ઓકે, સેકન્ડ ટોપિક એ છે કે એનાલાઇઝ યોર ઓડિયન્સ. whenever you have to give the presentation at your classroom only, then you have to aware about your audience.
but whenever you have to give the presentation with, we can say, outer side of the public and other schools, at that time you cannot aware the audience, right? So you should, in the second step, you have to analyze your audience, કે તમે તમારા ક્લાસરૂમમાં જો પ્રેઝન્ટેશન આપો છો તો તમે જાણો છો કે તમારા ક્લાસમેટ કોણ છે, બરાબર છે. બટ જ્યારે તમે પ્રેઝન્ટેશન કોઈ આઉટર સાઇડ, બહારની કોઈ ફર્મ છે કે બહારની કોઈ કંપની છે, કોલેજ છે, ત્યાં તમે ઇન્ટરવ્યૂ આપવા જાઓ છો અથવા ત્યાં તમે પ્રેઝન્ટેશન થ્રુ કંઈ માહિતી આપવા આવો છો, તો શું કરવું જોઈએ કે તમારે એનાલાઇઝ કરવું જોઈએ કે તમે જે પણ સેક્ટરમાં પ્રેઝન્ટેશન આપવા જાઓ છો, લાઈક ટેક ધ એક્ઝામ્પલ કે તમે કોઈ નાની સ્કૂલમાં જાઓ છો, પ્રાઇમરી સ્કૂલમાં, તો એટ દેટ ટાઈમ તમારી જે લેંગ્વેજ છે એ કેવી હોવી જોઈએ કે એ લોકો સમજી શકે, પ્રાઇમરી લેવલના જે પણ સ્ટુડન્ટ્સ છે એ સમજી શકે, બરાબર. ધેન આફ્ટર તમે પ્રેઝન્ટેશન જો કોલેજ લેવલે આપો છો તો એ અકોર્ડિંગ ટુ દેટ તમારે જે છે એની લેંગ્વેજ એ પ્રમાણે સેટ કરવી પડે, બિકોઝ કે એ લોકો એ પ્રમાણે સમજી શકે. હવે ઘણીવાર શું થાય છે કે તમારું પ્રેઝન્ટેશન લાઈક કે અવેરનેસ ઓફ ધ, ટેક ધ એક્ઝામ્પલ, અવેરનેસ ઓફ એની, વી કેન સે, social problems, and we can say there are the social any conflicts are considered. So at that time તમે જે છે એ પ્રેઝન્ટેશન તમારું કંઈક વિલેજમાં આપવા ગયા છો તો એટ દેટ ટાઈમ તમારી જે ઓડિયન્સ હશે એ મોટાભાગે કેવી હશે, તો કે એ મોટાભાગે એવું કહી શકે કે ઇલિટરેટ હશે જો રૂરલ એરિયામાં હશે તો. સો એટ દેટ ટાઈમ તમારું જે છે પ્રેઝન્ટેશન અને ટોકિંગ ઓફ ધ પોઈન્ટ એ વધારે જે છે એ તમે એમાં ઇમેજીસ કન્સિડર કરો કે એ લોકો ઇઝીલી અન્ડરસ્ટેન્ડ કરી શકે, બરાબર. દેન એનાલાઇઝ ધ ઓકેશન, કે તમે કયા ઓકેશન પર પ્રેઝન્ટેશન આપવા જાઓ છો, બરાબર છે. તમે મિટિંગમાં પ્રેઝન્ટેશન આપો છો કે પછી તમે ક્લાસરૂમમાં પ્રેઝન્ટેશન આપો છો. સો અકોર્ડિંગ ટુ દેટ તમારે પ્લાન કરવાનું હોય છે. ફોર્થ વન, ચૂઝ અ સુટેબલ ટાઇટલ, કે તમારું જે પ્રેઝન્ટેશન છે તો એને એક સુટેબલ ટાઇટલ આપવું જોઈએ કે જેથી તમે ઇઝીલી પ્રેઝન્ટેશન છે એને ફર્સ્ટ જ સ્લાઇડમાં એ લોકો અવેર થઈ શકે કે તમે શેના માટે પ્રેઝન્ટેશન આપો છો, બરાબર. Fifth one is preparing the presentation. After the suitable title, you have to start, get the information, and you have to type your presentation and slides, and according to that you have to analyze your slides and arrange your slides. Okay. Then after sixth one, develop a central idea, કે તમે શેના માટે પ્રેઝન્ટેશન આપો છો એ સેન્ટ્રલ આઈડિયા તમારો મેઇન ઓબ્જેક્ટિવ જે છે એ ડેવલપ કરવો જોઈએ. ફિફ્થ વન, ડેવલપ ધ મેઇન આઈડિયા. ધેન આફ્ટર તમારે મેઇન આઈડિયા જે છે તમારો એ ડેવલપ કરવો જોઈએ. 8 વન, ગેધર ધ સપોર્ટિંગ મટીરિયલ, કે જો ઘણીવાર શું થાય છે કે પ્રેઝન્ટેશન તમે આપવા માટે જાઓ છો તો સ્લાઇડ્સમાં બધી ઇન્ફોર્મેશન તમે જે છે એ નથી લખી શકતા, બરાબર છે, ટાઈપ નથી કરી શકતા. સો એટ દેટ ટાઈમ તમારે જે પણ ઇન્ફોર્મેશન માટે જે પણ મટીરિયલ છે એ ગેધરિંગ કરવું જોઈએ અને સાથે તમે પ્રેઝન્ટેશન જ્યારે આપો છો તો તમારી સાથે કેરી કરવું જોઈએ. સો ઇઝીલી તમે કોઈ પણ ટોપિક જે છે એની ઇન ડિટેલ ઇન્ફોર્મેશન જે છે તમારા મટીરિયલ થ્રુ તમે એક્સપ્લેન કરી શકો. Ninth one is a plan the visual aids, and sometimes you also consider the many, we can say, graphics and images, GIFs you can consider in your presentation, કે એનાથી શું થશે કે તમારું પ્રેઝન્ટેશન છે એ વધારે સારું ઇફેક્ટિવ થશે. અને કોઈ તમે એડ્સ યુઝ કરો છો તો જેના દ્વારા, ટેક ધ એક્ઝામ્પલ લાઈક માર્કેટિંગનું તમે કોઈ એક્ઝામ્પલ આપો છો તો માર્કેટિંગને રિગાર્ડિંગ કોઈ તમારી પાસે એડ છે, કોઈ કાર્ટૂનિંગ, કોઈ કહેવાય કે ક્રિએટિવ એનિમેશન, એનિમેટેડ કોઈ તમારી પાસે એડ છે તો તમારે એડ કરવી જોઈએ કે જેના દ્વારા તમારું પ્રેઝન્ટેશન વધારે સારું અને ઇફેક્ટિવ બની શકે છે, બરાબર. દેન આફ્ટર, વોટ આર ધ ટેકનિક્સ ઓફ ડિલિવરિંગ પ્રેઝન્ટેશન, કે પ્રેઝન્ટેશન છે એ કઈ મેથડ થ્રુ, ટેકનિક થ્રુ તમે ડિલિવર કરી શકો છો. સો ફર્સ્ટ વન ઇઝ યુઝ ધ વિઝ્યુઅલ એડ. Using a pictures in your presentation instead of a word can be a double the chance for meeting your objective. તો શું થશે કે તમને કોઈ ઇન્ફોર્મેશન, તમે કોઈ લખાણ કરો છો એનીથી વધારે સારું જો તમે ડાયરેક્ટ એક ઇમેજ મૂકો છો તો એનાથી શું થશે કે તમારું જે ઓબ્જેક્ટિવ છે એ જલ્દીથી તમે અચીવ કરી શકશો, સામે જે ઓડિયન્સ છે એ એને ગ્રાસ્પિંગ કરી શકશે. ઓકે, ફર્સ્ટ વન. સેકન્ડ વન ઇઝ અ કીપ ઇન શોર્ટ એન્ડ સ્વીટ, કે તમારું જે પ્રેઝન્ટેશન છે એકદમ શોર્ટ એન્ડ સ્વીટ હોવું જોઈએ કે જેથી સામેના લોકો છે એ એકદમ બોર ન થઈ જાય. There is and the old adage that said, so no one never ever is complained for the presentation being too short. So nothing kills a presentation more than the going on too long. So there are some college professors who will be penalized for the short presentation, and most lectures see
is a no problem in the drawing on. So but for the most of the people as a shorter presentation is better. So keep your presentation to the under of 22 minutes if you can, કે તમારું જે પ્રેઝન્ટેશન છે એ મેક્સિમમ 22 મિનિટ્સનું જ હોવું જોઈએ અને ખૂબ જ મોટું પ્રેઝન્ટેશન હોવું જોઈએ નહીં. બરાબર, અહીંયા એક્ઝામ્પલ મને આપ્યું છે કે કોલેજના પ્રોફેસર્સ છે, લાઈક અમારી જેવા જે પણ પ્રોફેસર છે જે તમને શોર્ટ એન્ડ સ્વીટ પ્રેઝન્ટેશનમાં જો સમજાવતા હોય તો એ બેટર છે, પણ ઘણીવાર જો લોંગ પ્રેઝન્ટેશન થઈ જાય છે તો ઘણા લોકો બોર થઈ જતા હોય છે, રાઈટ. થર્ડ વન, use the rule of the three. So a simple technique is the people tend to only remember the three things. So work out that the three message that you want to your audience to take away from the structure your presentation around them. So use the maximum of 3 points on the slide. કે સૌથી વધારે જે છે એ કોઈ પણ વ્યક્તિ છે તો એ વધુમાં વધુ જે છે 3 પોઈન્ટ જ જે છે સ્લાઇડમાંથી કેચઅપ કરી શકતા હોય છે. તો તમારી સ્લાઇડમાં મેક્સિમમ છે એ 3 પોઈન્ટ્સ એ કન્સિડર કરવા જોઈએ. Then fourth one is rehearse. So practices is a make for the perfect performance. So many experts says that the rehearsal is the biggest single that this break your can you be improve for your performance. So performance of your presentation out of the loud at the 4 times, and one of the should to be in the front of the real scarces audience. So the family, friends or colleagues and even the dogs is the better for that's nothing. Okay, so તમારે રિહર્સ કરવું જોઈએ. તમારા ફ્રેન્ડ્સ છે, તમારા ફેમિલીઝ છે, તમારા પેટ ડોગ્સ છે, તો એની સામે પણ તમે રિહર્સ કરી શકો છો. તમે ઇમેજિન કરીને રિહર્સ કરી શકો છો કે તમે જે પ્રેઝન્ટેશન આપો છો એ પરફેક્ટ છે કે નહીં. ઓકે. Then after, tell the stories. So all presentation are types of the theater. So tell the stories and the encodes to the help of the illustrative points. So it's all helps to make your presentation more effective and the memorable. કે તમે જે પ્રેઝન્ટેશન આપો છો એને જસ્ટ ખાલી રીડ આઉટ નહીં, પરંતુ તમે જે પ્રેઝન્ટેશન આપો છો એ ટોપિકની કોઈ તમે સ્ટોરી કહો કે જેથી એ મેમોરેબલ પ્રેઝન્ટેશન તમારું બની શકે. Then after, lose the bullet point and don't put your speaker not up the screen. So bullet points are the, we can say, the one type of date for the most presentation, that most people use the bullet points as a perform form of the speaker's notes. So to make your presentation more effectively, put your speaker's note if you notes and not up to the screen. કે તમારી જે પણ સ્પીકર જે છે બરાબર છે એ તમારા એકદમ માઉથની એકદમ નજીક ન હોવું જોઈએ, કે જેથી તમારું જે અવાજ જે છે એ ખૂબ જ વધારે પડતો ન આવવો જોઈએ, કે જેથી એ લોકો જે છે સારી રીતે ગ્રાસ્પિંગ ન કરી શકે. Seventh one is a video yourself. Set up the video camera and the video yourself presenting. So you will be sure of the mistakes you are taking time. So from how you have to standing and if you have to jangling case, so to how to value your presentation is structure. કે તમારે તમારી જ જાતે તમે પ્રેઝન્ટેશન આપતા હોય એવી રીતે તમારો વિડીયો બનાવવો જોઈએ અને તમે તમારું જ એનાલિસિસ કરો કે તમે જ્યારે પ્રેઝન્ટેશન આપો છો તો તમે વધારે પડતા જે છે હેન્ડ શેકિંગ નથી થતું ને, તમારું નોડ ઓફ હેડ્સ વધારે નથી થતું ને, તો એ બધી જ બાબત તમે તમારી રીતે શોર્ટ આઉટ કરી શકો છો, એનાલાઇઝ કરી શકો છો અને પ્રેઝન્ટેશનને સ્ટ્રક્ચરાઇઝ કરી શકો છો. 8th one, know what the slide is coming next. કે તમને ખ્યાલ હોવો જોઈએ કે આની પછી નેક્સ્ટ સ્લાઇડ કઈ આવશે. So you should be always know when the presentation which slide is coming up next. So its sound is very powerful when you say on the next slides and you will see. So rather than a period of confusion when the text slides appear. કે તમને ખ્યાલ હોવો જોઈએ કે આની પછીની જે સ્લાઇડ જે છે એ કઈ છે. સો તમે જ્યારે પણ ઓડિયન્સને તમે સમજાવો છો તો તમે ઇઝીલી એને કહી શકો કે આની પછીની સ્લાઇડ્સમાં આપણે આ જોશું. અને ઘણીવાર શું થાય, તમને ખ્યાલ ન હોય તો તમે ક્લિક કરો ને પછી તમને આઈડિયા આવે તો એ ઘણીવાર તમારી બેડ ઇમ્પ્રેશન્સ પણ ક્રિએટ કરી શકે છે. ઓકે. Then after, 9th one is a have the backup plan. So Murphy's law is normally applies during the presentation that the technology is not working, power cuts, projects is blowing bulb. So the spinning of coffee of your front of you, so not enough for the power leads, so no loudspeaker, presentation is displays strength on the laptop. So all of these are the things that you have to happen in the presentation. So that's I have given. So have the backup plan. So take with your following items a printed out of the set of slides. You can hold this up to the audience if you need to
then after a CD or the data disk for the presentation or a laptop with your slides on it. So just in the case of the comes wrong, so guess what, so whenever you have to backup plan, so this you some type of seldom needs to use of them કે ઘણીવાર એવું કહેવામાં આવે છે કે તમારી પાસે બેકઅપ પ્લાન હોવો જોઈએ, બરાબર છે. તમે કોઈ પ્રેઝન્ટેશન આપવા જાઓ છો, ઓચિંતાનું પાવર કટ થઈ જાય છે, બરાબર છે, કે તમે પ્રેઝન્ટેશન આપવા ગયા અને પ્રોજેક્ટર કામ નથી કરતું, કોમ્પ્યુટર ઓચિંતાનું એમાં કોઈ ટેકનિકલ એરર આવે છે. સો એટ ધેટ ટાઈમ તમારી પાસે બેકઅપ પ્લાન હોવો જોઈએ. તમે બધી જ સ્લાઇડ જે છે એની પ્રિન્ટ આઉટ કરી રાખો કે જેથી જે છે એ તમે ઓડિયન્સ વચ્ચે જે ડિસ્ટ્રીબ્યુટ કરી શકો છો, બરાબર છે. અને તમારી સાથે લેપટોપ કેરી કરેલું હોય તો લેપટોપ જે છે એમાં તમારું એ પ્રેઝન્ટેશન અવેલેબલ હોવું જોઈએ કે જો એ પાવર પોઈન્ટ અથવા તો જે છે પ્રોજેક્ટર કામ નથી કરતું તો તમે થ્રુ તમારા જે છે લેપટોપ થ્રુ તમે સમજાવી શકો છો, તમે ઓડિયન્સની વચ્ચે ડિસ્ટ્રીબ્યુટ કરી શકો છો, તો ઇઝીલી તમે પ્રેઝન્ટેશન આપી શકો છો. ચેક આઉટ ધ પ્રેઝન્ટેશન રૂમ. Last one is arrive the early at the checkout and the presentation room. If you can make sure that you see your slides and load it onto the PC and working on the screen, so work out wherever you have to need to stand. So do you agree or disagree with this effective presentation technique? Yes. So have you have any experience like this skills and this coming from the next? So if you have to any query, then you can ask me, because it's a very simple method and from this method you can easily understand that how should you give the presentation, right? So આ જે છે લાસ્ટમાં એવું કહે છે કે જો તમને પ્રેઝન્ટેશન જે છે એ તમારે ચેકઆઉટ કરવું જોઈએ પ્રેઝન્ટેશન રૂમ, અને કોઈ પણ ક્વેરી છે પીસી પર એ બરાબર લોડ થાય છે કે નહીં એ બધી જ બાબત ચેક કરી લેવી જોઈએ. ઓકે, સો થેન્ક યુ વેરી મચ. અહીંયા જે છે આપણું યુનિટ નંબર 2 પાર્ટ 2 યુનિટ નંબર 4, રાઈટ. સો પાર્ટ જે છે 2 યુનિટ નંબર 4નો એ કમ્પ્લીટ થાય છે, અને અહીંયા આપણું યુનિટ નંબર 4 એ ટોટલી કમ્પ્લીટ થાય છે. ફર્સ્ટ પાર્ટ હતો એ આપણો ઇન્ટરવ્યૂ સ્કિલ હતો, અને સેકન્ડ પાર્ટ જે છે એ છે પ્રેઝન્ટેશન સ્કિલ. હવે જે લાસ્ટ ટોપિક જે છે યુનિટ નંબર 5નો એ એક જ ટોપિક છે, એ છે ગ્રુપ ડિસ્કશન, રાઈટ. સો એ આપણે હવે નેક્સ્ટ વિડીયો લેક્ચર સેશનમાં જોશું. હવે તમને અહીંયા આ બાબતમાં પ્રેઝન્ટેશન રિગાર્ડિંગ કોઈ ક્વેરી છે તો તમે મને છે કોન્ટેક્ટ કરી શકો છો. ઓકે, થેન્ક યુ સો મચ.